મિત્રો, આજના વિડીયોમાં આપણે જીકે ચેલેન્જ ફોર યુ એટલે કે 30 માર્ક્સની આપણે ટેસ્ટ લઈશું. જીકે ક્વિઝ છે. આના પરથી તમને ખ્યાલ આવશે કે તમારું નોલેજ કેટલું છે. જો 30 પ્રશ્નોમાંથી 10 પ્રશ્નોના જવાબ સાચા પડે તો તમારું નોલેજ છે તે ઓકે કહેવાય. તો જોઈએ, ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રથમ છે, પ્રેસિડેન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલ હતી? 1857, 1858, 1900 કે 1909? શું જવાબ આવશે? કમેન્ટ બોક્સમાં તમને જવાબ આવડતો હોય તો જવાબ આપતા જજો. અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ 1857માં. ત્યારબાદ વિક્રમાંકાદેવ ચરિત્ર, વિક્રમાદિત્ય 6, કલ્યાણી, ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે? રવિકીર્તિ, બિલ્હણ, મંગાલેસા કે ભાની? તો જવાબ આવશે ઓપ્શન બી બિલ્હણ. બિલ્હણ દ્વારા લખાયેલ છે. સિંધુ ખીણની સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે? મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાય છે અને આનો જવાબ તો 50%થી પણ વધારે લોકોને આવડતો હશે. વલભી, ધોળાવીરા, હડપ્પા કે લોથલ? તો સાચો જવાબ આવશે લોથલ. લોથલ છે તે સિંધુ સંસ્કૃતિનું એક બંદર છે અને ત્યાંથી ખૂબ જ મોટી ગોદી છે તે મળી આવી છે. ખિલજી સુલતાનના લશ્કરે ઈસવીસન 1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો? ભોળા ભીમ, કર્ણદેવ વાઘેલા, કુમારપાળ કે લવણ પ્રસાદ? શું જવાબ આવશે? અહીં સાચો જવાબ આવશે કર્ણદેવ વાઘેલા, ઓપ્શન બી. યુએન સંઘ કયા દેશનો પદયાત્રી હતો? ઘણી વખત પૂછાયેલું, લગભગ બધાને આવડવું જોઈએ. ભૂતાન, ચીન, બર્મા કે કોરિયા? તો સાચો જવાબ આવશે ચીન. યુએન સંઘ છે તે ચીનનો પદયાત્રી હતો. કુતુબ મિનાર પર શેની આયાતો કંડારવામાં આવી છે? તો કુતુબ મિનાર છે તે દિલ્હીમાં આવેલો છે અને તેના ઉપર છે તે કોની આયાતો છે? તો કુરાનની આયાતો છે તે કંડારવામાં આવી છે, ઓપ્શન ડી. વાગ્ભટ સંહિતા નામક મહત્વનો ગ્રંથ કોનો છે? ભાસ્કરાચાર્ય, મહર્ષિ ભારદ્વાજ, વાગ્ભટનો કે સુશ્રુત? તો અહીં સાચો જવાબ આવશે વાગ્ભટનો, ઓપ્શન સી. હુમાયુનો મકબરો કઈ શૈલીમાં નિર્માણ પામેલ છે? દ્રવિડ, નાગર, ઈરાની કે ગાંધાર? સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઈરાની શૈલીમાં બનેલો છે હુમાયુનો મકબરો. કૃષ્ણકાંત કકડિયા કયા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે? સંગીતવાદન, કવિતા, ભવાઈ કે નવલકથા સાહિત્ય? શું જવાબ આવશે? તો અહીં સાચો જવાબ છે ઓપ્શન સી, ભવાઈ. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયા જિલ્લાની સરહદમાં આવેલ છે? અમદાવાદ, સુરેન્દ્રનગર, એ બી કે એક પણ નહીં? તો જવાબ આવશે અમદાવાદ અને સુરેન્દ્રનગર, એટલે કે ઓપ્શન સી. ગુજરાતનું સૌથી મોટું સરોવર છે નળ સરોવર, જે અમદાવાદ અને સુરેન્દ્રનગર બંનેની સરહદ પર આવેલું છે. વિદ્યુત વિભાજન માટે વપરાતું સાધન કયું છે? વોલ્ટમીટર, એલીમીટર, વોલ્ટામીટર કે વોટર મીટર? શું જવાબ આવશે? સાચો જવાબ છે વોલ્ટમીટર, ઓપ્શન એ. એક્સરેની શોધ કોણે કરી હતી? જેનર, મેડમ ક્યુરી, રોન્ટજન કે આર્કિમિડીઝ? અહીં સાચો જવાબ થશે ઓપ્શન સી, રોન્ટજને એક્સરેની શોધ કરી હતી. નીંદણને દૂર કરવાની ક્રિયાને શું કહે છે? ખેતરમાં નીંદણ થઈ જાય તેને દૂર કરવાની ક્રિયા છે તેને શું કહેવાય? ખેડાણ, લણણી, સિંચાઈ ટ્રીટમેન્ટ કે નિંદામણ? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, નિંદામણ કહેવાય. ખેતરમાં બીજને શેની મદદથી રોપવામાં આવે છે? થ્રેસર, સ્ટીપર, વાવણિયા એટલે કે સીડ્રીલ કે પીકર? સાચો જવાબ થશે સીડ્રીલ એટલે કે વાવણિયા, ઓપ્શન સી. મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે? સોનું, તાંબુ, ચાંદી કે એલ્યુમિનિયમ? ઘણી વખત પૂછાયેલું છે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. જવાબ આવશે ચાંદી. ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ છે ચાંદી. મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે? યુકે, યુએસએ, રશિયા કે આયર્લેન્ડ? મૂળભૂત ફરજો આપણી કેટલી છે? 11 મૂળભૂત ફરજો છે બંધારણમાં દર્શાવેલી. અને મૂળભૂત અધિકાર કેટલા છે? તો અધિકાર અત્યારે વર્તમાનમાં 6 છે. સાચો જવાબ આવશે ઓપ્શન સી, રશિયામાંથી આપણે મૂળભૂત ફરજો લીધેલી છે. પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી? 1947, 1948, 1950 કે 1952? હવે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણે છે તે આઝાદ થયા હતા, પરંતુ આઝાદ થતાની સાથે જ છે તે લોકસભાની રચના ન થઈ હતી. તેના માટે 2, 3, 4 વર્ષ જવા દેવા પડ્યા અને 1952માં લોકસભાની રચના થઈ હતી પ્રથમ. 1951માં ચૂંટણી થઈ હતી અને 52માં તેનું પરિણામ આવે છે અને ત્યારબાદ લોકસભાની પ્રથમ રચના થાય છે. ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? આર્થિક, વૈચારિક,
જ્ઞાતિવાદ કે રાજનૈતિક? તો સાચો જવાબ આવશે જ્ઞાતિવાદ ઉપર સામાજિક સંરચના છે તે આધારિત છે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? તો અહીં 141, 126, 127 કે 124? સાચો જવાબ આવશે 126માં દર્શાવેલ છે. શું દર્શાવ્યું છે કે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય તો કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ રહી શકે અને તેની નિમણૂક વિશેની જોગવાઈ 126માં છે. સુપ્રીમ કોર્ટની જોગવાઈ છે તે 124માં કરેલી છે. અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શેડ્યુલ સમર્પિત છે? શેડ્યુલ 1 અને 2, 2 અને 3, 3 અને 4 કે 5 અને 6? તો જવાબ આવશે શેડ્યુલ 5 અને 6. કયા રાજ્યએ સિનિયર નેશનલ મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024નો ખિતાબ જીત્યો છે? હરિયાણા, કેરળ, પંજાબ કે રાજસ્થાન? સાચો જવાબ આવશે ઓપ્શન બી, કેરળ જીતી ચૂક્યું છે. સમાચારમાં જોવા મળેલો મીરકેટ રેડિયો ટેલિસ્કોપ કયા દેશમાં સ્થિત છે? ઓસ્ટ્રેલિયા, રશિયા, દક્ષિણ આફ્રિકા કે ચીન? સાચો જવાબ આવશે દક્ષિણ આફ્રિકામાં સ્થિત છે મીરકેટ રેડિયો ટેલિસ્કોપ. તાજેતરમાં કયા રાજ્યએ સંતોષ ટ્રોફી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા કે પંજાબ? અહીં સાચો જવાબ થશે પશ્ચિમ બંગાળ, ઓપ્શન એ. બિઝનેસ રેડી એટલે કે બી રેડી કઈ સંસ્થાનો મુખ્ય અહેવાલ છે? બિઝનેસ રેડી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, વિશ્વ બેંક, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ કે વિશ્વ વેપાર સંગઠન? સાચો જવાબ આવશે વિશ્વ બેંકનો આ મુખ્ય અહેવાલ છે બિઝનેસ રેડી, બી રેડી. કઈ સંસ્થાએ ક્વોન્ટમ પ્રોસેસર વિલો લોન્ચ કર્યું છે? તો હાલમાં જ આ ક્વોન્ટમ પ્રોસેસર વિલો છે તે લોન્ચ કરવામાં આવ્યું. એમેઝોન, મેટા, ગૂગલ કે માઇક્રોસોફ્ટ? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, ગૂગલ. ગૂગલ દ્વારા છે તે પ્રોસેસર વિલો લોન્ચ કરવામાં આવ્યું છે. સુવર્ણ ચતુર્ભુજ ગોલ્ડન ક્વોડ્રિલેટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ખાલી જગ્યા શહેરને જોડે છે. કર્ણાટક, મદુરાઈ, ગોવા કે ચેન્નઈ? શું જવાબ આવશે? તો ભારતના મુખ્ય 4 શહેરોને જોડે છે મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ, ઓપ્શન ડી. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, જૂન, જુલાઈ, ઓક્ટોબર, નવેમ્બર? શું જવાબ આવશે? તો સાચો જવાબ થશે ઓપ્શન ડી, ઓક્ટોબર અને નવેમ્બરમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં હોય છે. અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે? દેવપ્રયાગ, કાશી, વારાણસી કે શિવપ્રયાગ? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, દેવપ્રયાગમાં મળે છે અલકનંદા અને ભાગીરથી. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલી છે? નર્મદા, કૃષ્ણા, કાવેરી કે ગંગા? નાગાર્જુન સાગર યોજના છે તે કૃષ્ણા નદી પર આવેલી છે. ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈવે કયા શહેરોને જોડે છે? અમદાવાદ, કલકત્તા, દિબ્રુગઢ, જયપુર, શ્રીનગર, કન્યાકુમારી કે મદુરાઈ, નરોડા? સાચો જવાબ આવશે ઓપ્શન સી, શ્રીનગરથી કન્યાકુમારીને નેશનલ હાઈવે છે 44 તે જોડે છે. નેશનલ હાઈવે 44 ખાસ યાદ રાખજો. 4112 કિલોમીટર આ લાંબો હાઈવે છે. શ્રીનગરથી લઈ અને કન્યાકુમારી સુધી જાય છે. હવે તમારી ટેસ્ટ. આ વિડીયો આપણે જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કે હાલમાં જ જોયેલું તમને યાદ છે કે નહીં. પ્રશ્ન 1, કુતુબ મિનાર પર શેની આયાતો કંડારવામાં આવી છે? 2, પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી? બંનેના જવાબ આપણે વ્યવસ્થિત સમજેલા છે. કમેન્ટ બોક્સમાં એનો જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.